હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હું છું બંસી સુદાણી. વાગી ગયા છે સવારના 10:15 અને કામ પતાવીને થઈ ગયા છીએ ફ્રી. તો જોઈએ મમ્મી શું કરે છે. તો મમ્મી બેઠા છે અને આજનો સુવિચાર મમ્મી કહેશે. બીજાના સદગુણો અને પોતાના અવગુણો જાણી લો એટલે આખું જગ જીતી ગયા એમ માનવું. હવે આ સુવિચારને તમે જાણી લેજો કે આ સુવિચાર શું કહેવા માંગે છે અને જરૂરથી કોમેન્ટ કરજો. તમને કરાવી દઉં છું કાનાના દર્શન. કાનાએ મસ્ત વાઘા પહેરીને થઈ ગયા છે રેડી. વાગી ગયા છે 7 અને આજે સાંજે આપણે બનાવવાનો છે આલુ પરોઠા. તો હું તમને આજે આલુ પરોઠાની રેસીપી આપીશ. આલુ પરોઠાનો લોટ બાંધવા માટે પહેલાં લીધો છે લોટ ઘઉંનો. એની અંદર નાખ્યું છે તેલ. પછી નાખીશું સ્વાદ મુજબ મીઠું અને ત્યાર પછી એડ કરીશું અજમો. હવે આપણે બાંધીશું લોટ. ફાઇનલી બંધાઈ ગયો છે આલુ પરોઠાનો લોટ. મસાલો બનાવવા માટે આપણે લીધા છે બાફેલા બટેકા. હવે આપણે એને કરી દેવાના છે ક્રશ. આપણે બટેકા ક્રશ કરી દીધા છે. હવે એની અંદર એડ કરીશું ડુંગળી ઝીણી સમારેલી, નાખીશું લસણ અને લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચું, ત્યાર પછી ધાણા જીરું, ત્યાર પછી ગરમ મસાલો, ત્યાર પછી થોડી હળદર અને લીંબુ. પછી એની અંદર એડ કરવાનું છે સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા. હવે આપણે આને કરી દઈશું મિક્સ. બંધાઈ ગયો છે પરોઠાનો લોટ. હવે આપણે સ્ટાર્ટ કરીશું આલુ પરોઠા. લઈ લીધો છે પરોઠા બનાવવા માટે રોટલીનો લુઓ. પછી એને હવે આપણે વણવાની છે રોટલી. વણાઈ ગઈ છે રોટલી. હવે આપણે એની અંદર સ્ટફિંગ કરીશું મસાલો. સ્પ્રેડ થઈ ગયા પછી આપણે બનાવવાનો છે ત્રિકોણ. એટલે આપણે આને ત્રિકોણનો શેપ આપી દઈશું. હવે આપણે આલુ પરોઠાને શેકીશું એટલે નાખી દઈશું તવીમાં. એક બાજુ શેકાયા પછી આપણે આલુ પરોઠાને પલટાવી દેવાનો છે. પછી આપણે ઓઇલ નાખીને હવે પરોઠાને શેકી દઈશું.
ગયા છે આલુ પરોઠા. તો હાલો આલુ પરોઠા ખાવા માટે.